ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વંડરલસ્ટ વિનય ફ્રોમ નવસારી. ભાઈ, આપણે બાપુનું ગાડું લેવા પહેલાં ઉઠીને નીકળી આવ્યા. પહેલાં લોકો રેડી કરતા છે. બાપુનું ગાડું પાર્ક દૂર કરેલું હતું. ચલો, હોટલ શિવાશંકરમાંથી નીકળતા છે. એમાં નીકળવાનું તો બહુ વિચિત્ર છે ભાઈ. લેફ્ટ સાઈડ એટલે રાઈટ સાઈડ જ જવાનું. ખરેખર કાઠમંડુમાં ભાઈ કાલે બહુ મજા, એટલે બહુ મજા આવી. એક્સપ્લોર બહુ શાંતિથી કર્યું, મસ્ત મજા આવી ગઈ. હવે આપણે રિટર્ન જતા છે પોખરા. હવે રસ્તો એકદમ સ્વેગ છે, પછી ઓફરોડ આવી જશે સ્વેગ પછી. ખરેખર નેપાળમાં જે પૈસા આપે એક હાથથી આપે ને બીજો હાથ બી પકડે ભાઈ, એ તમે બહુ રિસ્પેક્ટ કરે પૈસાને. કરે એટલે બહુ જ કરે. આપણે બી કરવી જોઈએ. અહીંયા જ નાસ્તા કરેલો ભાઈ, હવે નીકળવાના. ખરેખર આવતી વખતે હોય ને જતી વખતે બંને અલગ અલગ નજારો, પણ આજે વાદળ બહુ ખુલ્લું છે. આજે વરસાદવાળું નથી, એટલે ભાઈ નજારો જોવાલાયક છે. ભાઈ ખરેખર નેપાળમાં બહુ મજા આવી. જો જતાં જતાં બી નજારો જો ભાઈ, અંબે બહુ જ જોરદાર દેખાતું છે. ગ્રીન ગ્રીન. આપણા અહીંયાથી 200 કિલોમીટર જેવા બાકી છે હજુ. હવે આપણે એક મોટામાં મોટું કામ કરવાનું છે કાલે. મોન્ટુભાઈ જે મારી હાથના કામ કરે ભાઈ, ડેથ સર્ટિફિકેટ બનાવવાનું છે. કોન્ટેક્ટ કરી દીધો. કાલે આપણે ગમે જેમ કરીને એ કામ પતાવવાનું છે. કદાચ ટાઈમ લાગે તો એક દિવસ રહી બી ગઈએ, બાકી કંઈ નહીં, નીકળી જશું. ખરેખર જે આ હાઈવે છે ને ભાઈ, બહુ જોરદાર. નેપાળમાં જ આ છે કે ભાઈ એકદમ લેવલ ટુ લેવલ હાઈવે છે. કોઈ તો કહે કે ભાઈ બુલેટ નહીં જાય, ભાઈ 110 પર ચાલતું છે. જો આપણે બી બરાબર ગરમ થાય પછી તો ભાઈ નહીં ગાંઠે કે બુલેટ બી બહુ જ જોરમાં જતું છે 110 પર ભાઈ. હવે પછી ધીમું કરી દઈએ, આગ લગા દેગા. ગાડું દોડાવી દઈએ આપણે. બહુ ગંદી બહુ એટલે બહુ જ ગાજુ થઈ ગયેલું છે. ફૂલ ઓફ રોડ, મજા આવી ગઈ. આપણે હવે ગાડી ધોઈ આપે ટકાટક. આપણે વાનને જરાક નવડાવી દઈએ. ચેતનભાઈ ભાઈ પહોંચી ગયેલા છે. મસ્ત બાજુની હોટલમાં પાછો રૂમ લીધો, આરામ કરી દે ફૂલ. પછી પાછું 3-4 દિવસ થયે ઘરે જતા. કાલે બી હજુ કામ છે આપણે, મેઇન કામ. લસણ સર્કલ જ આવ્યું ને? હા, તે પણ હિતથી જ નહીં જવાનું, આપણે હિતથી જ જવાનું બાપુ. હા, લસણ સર્કલ. બાજુનો રૂમ આપ્યો, ગાળા મૂકી દીધા. આજનો આપણો રૂમ આ. ચાલો તો મળીએ. આપણે હુઈ જ જવાના ખાઈ ભાઈને.